સદગુરુ મહારાજની કુંભારામ મહારાજની સમરામ મહારાજની સાહેબ સુખદેવજી મહારાજ સત્ય સનાતન ભાઈ સત્સંગ તો ઘણો થયો સમય થોડો ને સંતોએ બધા આપણે ગુરુમુખી છીએ પણ આપણને વાણી દ્વારા સમજાય. હમણાં વાણી બોલ્યા કે ગુરુના ગુણ ગાયા કારજ એને આવી જાય. કે જેને જેને ગુરુના ગુણ ગાયા ને એના અત્યારે આપણે આ વાણી બોલીએ છીએ અત્યારે એને યાદ કરીએ છીએ અમર બની ગયા. અમર બની ગયા ને જેને જેને કારજ એના સરી ગયા. તો આપણે જો કારજ સરવવું કારજ કામ કરીને નીકળી જવું હોય અમારી તો આ ભજન કરવું પડે. બીજું નહીં, બીજી ગફલતમાં કોઈ પડ્યું નથી. જે ભજન કરી ગયા ને સંતો કોઈ ગફલતમાં પડ્યા નથી. એ ધંધો સત્સંગ અને ભજન સેવા સમરણ અને સત્સંગ આટલું કરી ગયું. જેને આના ઉપર ભાવ રાખ્યો ને એનું કામ થઈ ગયું. કુંભારામ બાપુએ કીધું ને કે સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન. ધ્યાનમાંથી જ્ઞાન છે કે અંધારામાં ક્યાં જ્ઞાન? એક જ ધ્યાન. ધ્યાનમાંથી આ બધું જ્ઞાન થયું. ધ્યાન વગર કાંઈ થાય નહીં. ધ્યાન વગર આત્માની ઓળખાણ ન થાય, પરમાત્માની જાણ ન થાય. કે કેવું ધ્યાન? તો પાસે કઈ શ્વાસે શ્વાસે સમરણ કરતા જપતા જંપા જાપ જાપ જપતા તાપ ટળ્યા ગુરુજીને કરતા કે ગુરુ મહારાજે આ અજંપા જાપ બતાવ્યા એનાથી તાપ ટળ્યા. આદિ વેદી ઉપાધિ બધું મટ્યું. જ્યાં સુધી આ બધું મટે નહીં ત્યાં સુધી તો નહીં. પછી કીધું કે આ મટી ગયું પછી જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દિલોના. આ ધ્યાનથી ધણી ઓળખ્યા, પરમાત્માને ઓળખ્યા, મળ્યા દિનો નાથ. મારા સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પર અનહદે નાદ વાગ્યા સર્યા જીવના કાલે. આ સંતોએ ભૂમિકા બદલી. આમાં જે છે એના કારજ સરી ગયા. કારજ સરી આનંદથી અંતર લાગે રંગ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા કે સાચા ગુરુનો હોય સંગ. કે સાચા ગુરુનો સંગ હોય તો આમાં હાલે સેજે સેજા ભજન થઈ જાય. સેજે થાય એવું છે કે બર કરીને તો થાય એવું સેજે સેજે સમરણ હોય. એમ સંતો આપણાને કુંભારામ બાપુ એમ કે નાભી કમળમાં વસે કસ્તુરી મૃગનો વનમાં ઘૂમતો ફરે. કે નાભી કમળમાં એને કસ્તુરી છે પણ વનમાં ઘૂમતો ફરે. અહીંયા હશે પણ છે તો નાભીમાં. એમ છે આપણી અંદર જ પરમાત્મા. પણ આપણું મન છે ને મન મૃગનો છે ભમ્યા રાખે. દોડી દોડીને થાકી જવાનું એમાં તારું કંઈ નહીં વળે. ગુરુના ગુણ ગયા કારાજીના એમ છે એના કારજ સરી જાય કે કેમ કે આવું ભજન ચડી જાય તો એનું કામ થઈ જાય. એવું પાણીના પરપોટા પાણીમાં ફૂટશે જેમ નીર ભેગા નીર કરે. નુગરા માણસ તો જાય ગોતા ખાતા વેરલા કોક જ કરે. નુગરા માણસ કીધું જેને ગુરુ મળ્યા નથી એ નુગરા છે. એ તો અહીંયા એમને જાય છે. કુંભારામ બાપુએ કીધું ને કે દુનિયામાં પડ્યા ઘણા બ્રહ્મણા ને વેમી દુનિયા આવી એમને જાય. દુનિયામાં પડ્યા ઘણા ખાર નાખે. એ શું જાણે વાણી કે એ વાણીને વેદની કંઈ જાણતા નથી. કેમ કે એમાં ખાર ને ખેત. હમણાં બાપુએ વાત કરી કે તો એમાં મગ્ન થયું છે આખું જગત. ખાર ખેત ઊંચ નીચ ભ્રમણા વેમ એમ કઈ ખેંચ તાણમાં કોઈ વાંચે વેદ, કોઈ થોડાક શાસ્ત્રો કે વેદ વાંચી લે તો કે મારા જેવું જ્ઞાની કોઈને આવું થઈ જાય. એ કે મારા ગુરુની જરૂર જ નથી એવું થઈ જાય. જો ગીતાજીમાં થોડી ખબર પડી જાય કે આ પણ ગીતાજીમાં શું કીધું એ ખબર નથી. ગીતાજી આપણને એ સમજાવે છે. ગીતાજીનો સાર સમજીએ તો ખબર પડે. કૃષ્ણ ભગવાનને કીધો છે. કૃષ્ણ ભગવાન કે અત્યારે નથી એવું તો છે ને. ગીતાજીમાં તો કીધું અર્જુન ઘટમાં શું અણુમાં શું આપણે કેને જાણ્યા છે. ખાલી વાંચવાથી જ કઈ થાય છે.
કોરા કાગળમાં 100 મણ અગ્નિ લખી નાખો તો કઈ અગ્નિ લાગે? રૂ નીચે મૂકો તો કાંઈ ન લાગે. લખેલી અગ્નિ એમ લાગે નહીં. આ લખેલું કાંઈ આપણે થોડું કેટલું મળી, એનો અનુભવ કરીએ તો ગીતાજીમાં એ લખ્યું છે. કૃષ્ણ ભગવાને ગુરુ ચરણે ગયા હતા ને ત્યારે સમજાણું. રામચંદ્ર ભગવાને ગુરુના ચરણે ગયા ત્યારે સમજાણું. એટલા બધા ગુરુ ગુણ ગાઈ ગયા, એના નામ છે. આપણે એના પૂજા એટલે કરીએ. 33 કરોડ દેવ થઈ ગયા ને બધા ગુરુ ચરણે. આ નામ લઈને થઈ ગયા. નામે પાતક છૂટ્યા, નામે નાશે રોગ, નામ સમાન કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત યોગ. હમણાં કીધો બાપુ વાણી પેલા બોલ્યા હતા એમાં કે પરમાત્મા કેવો હશે ને કેમ મળે? બધી વાણીમાં પેલા સમજાયું ને કે કોઈ લાંબી માળા પહેરે તો કઈ પરમાત્મા મળે? કોઈ દાઢી વધારે તો પરમાત્મા મળે? કોઈ કપડાં બદલે તો કઈ એમ પરમાત્મા મળે? પરમાત્મા મેળવવો તો આ ભજન છે. એમ કોઈ કે કેવડે કેવડી રાડું દે છે કે એનાથી પરમાત્મા મળે? કે સાહેબ તો એવો છે કીડીને અવાજે સાંભળે એમ, જો એવો પરમાત્મા છે. તો એ બધાની અંદર છે. આપણે એને જાણવું હોય ને તો આ એમ. એટલે સંતોએ કીધું, સુખદેવજીને શાન બતાવી જનક વિદેહી જેવા ગુરુ મળે. એક હાથે તો માયાની ઉપરે, બીજા હાથ અગ્નિ મગર, કે માયાની અંદર રહીને ભજન કરી ગયા સુખદેવજી થઈ ગયા. અને જનક રાજા દેહ છતાં વિદેહી કહેવાના. જો વિચાર કરો, આ ભેદ કેવો છે આપણે જાણી શકતા નથી. ઉપવાસી કહેવાના ને, દુર્વાસા ઋષિ અખંડ ઉપવાસી કહેવાના. બોલો, અખંડ ઉપવાસી એટલે આપણે તો 2-4 દી રહી, 9 દી રહી, નોરતાના 9 દી કદાચ ઉપવાસી, કોઈ ગમે એટલો મહિનો રહે કદાચ, પણ એ તો અખંડ ઉપવાસી કે. બોલો, આપણે બધા જાણીએ છીએ કે ગોપીઓ દુર્વાસા ઋષિને જમાડવા જતી હતી. એમાં નદી એક આડી આવે, નદી ભરપૂર જતી હતી. એમાં નદી કાંઠે ગયા ને હવે જવું કેમ, નદી ફૂલ જાય તો જોયું તો કૃષ્ણ ભગવાન બેઠા હતા ઝાડ નીચે. એને કીધું છે ગોપીઓ કે પ્રભુ આ નદી કે જાય છે 2 કાંઠે, તમારે પેલી પાર દુર્વાસા ઋષિના આશ્રમે જવું, એમને જમાડવા. 32 ભાતના ભોજન લઈને ગોપીઓ બધી જાતી જમી. કૃષ્ણ ભગવાને કીધું, એમાંય ભેદ કીધું. કૃષ્ણ ભગવાને કીધું કે નદી આગળ જઈને તમે કહો કે કૃષ્ણ ભગવાન સદાય બાળ બ્રહ્મચારી હોય ને તો નદી માર્ગ દઈ દે. તો ગોપીઓ માની લીધું. જઈને નદી જઈને કીધું કે કૃષ્ણ ભગવાન જો સદાય બાળ બ્રહ્મચારી હોય ને તો નદી માર્ગ દઈ દે. તો નદી માર્ગ દઈ દીધું. અને ગયો પછી ઉબાજુ દુર્વાસા ઋષિને જમાડ્યા. પછી રિટર્ન વરી પાસે, તો વરી પાસે નદી 2 કાંઠે, નદી ભરપૂર જાય. પછી વરી પાસે આવ્યા દુર્વાસા ઋષિ કે ગોપીઓ બધી જઈ પૂછ્યું કે બાપુ આ તો નદી 2 કાંઠે જાય ને આવી તો ગયા અમે, પણ હવે જવું કેમ, તમે કાંઈક કરો. તો કે એમાં શું હોય, તમે જઈને નદી કાંઠે જઈને કહો કે દુર્વાસા ઋષિ જો અખંડ ઉપવાસી હોય ને તો કે નદી માર્ગ દઈ દે. ગોપીઓ વિચારવું પડે, વિચાર કે આ તો 32 ભાતના ભોજન અમે જમાડ્યા છે ખુદ, એ હાજર રહી તોય ઉપવાસી. આ ભેદ કેવો એમ જે નતો સમજાય. એ સંતો આપણને સમજાવે છે કે એવો પરમાત્મા છે ને આપણી અંદર, આત્મા છે એવો છે ઉપવાસી. એમ એને કઈ લાગે નહીં, તમે ખાઓ પીવો કઈ નહીં, ઉપવાસી છે. તો આપણે તો બીજા કેટલું રહી ઉપવાસ, પણ ઉપવાસી છે અખંડ, એને કઈ ના લાગે. એને જાણી લીધો ને એને બધું. એટલે કીધું આ નામ જાણ્યું ને તો જાણ્યું. નામે પાતક છૂટ્યા, નામે નશે રોગ, નામ સમોર કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત યોગ. આ એટલે નામની ઓળખાણ કરો કે એ નામ જ, એ નામની જેને ઓળખાણ કરી હતી ને એ અખંડ ઉપવાસી થઈ ગયા. અખંડ નામ કે છે કબીર સાહેબે કીધું, અખંડ નામ તેરા ઘટમાં હતો તો ફેર ક્યાં લેતા અવતાર. અખંડ નામ તારા ઘટમાં જ હતું, ભેગું ભેગું હતું તો અવતાર કેમ લેવા પડ્યા? કેમ કે ગુરુજનને નતા ગયા, આ નામની ઓળખાણ નથી કરી. એ નામની જ વાત કરે, એ નામની આપણે બધાને ઓળખાણ થઈ ગઈ. આપણે આ ભેદ સમજીને તો ખબર. રવિ સાહેબે કીધું દેખા દેખી મત કરો, શાન ગુરુની ગતિ હે ન્યારી. શાન ગુરુની ગતિ ન્યારી હે. કોઈ કહે કૃષ્ણ બાળ બ્રહ્મચારી, 16 વિરહની ગોપીઓ, 16 ગોપીઓની વિરહ હારી. એસા દેખી જો કોઈ આપ દોડાવે તો નરકમાં જાવે નરક, કે નરકમાં જાય આવું કઈ સમજી બેહે. પણ એનો ભેદ સમજી લે ને, ગુરુ પાસે જઈને સંતો પાસે જઈને ભેદ સમજે. આ ગુરુગમ લઈ લે તો ખબર પડે. ગુરુગમ જેને જાણી ને એને બધું જાણ્યું. એટલે કે છે ગુરુ મિલા તો સબ મિલા, ઓર ન મિલા કોઈ.
શુદ્ધ ધારાવર લક્ષ્મી પાપીના ઘરે હોય, બીજું તો બધું માયા બેનકત તો બધું પાપીના ઘરે હોય. પણ આ વસ્તુ આપણને મળીને બહુ ભાગશાળી છે. પૂર્વના ભાગ હોય ને તો જ આ વસ્તુ મળે આપણને. ગુરુજીનું જ્ઞાન છે, વિવેક પડે કોઈ ભાગવાળાને જડે. જેના પૂર્વના ભાગ જાગે એને ગુરુગમ શબ્દ રુધિએ લાગે. ન કે તો લઈને રુધિએ ના કઈ થાય નહીં. કેટલાને લે છે પણ કરી નથી એકતા. કેમ કરે તો થાય ને, કંઈક મહેનત હોય, વિશ્વાસ રાખવો જોઈએ. ગુરુ મહારાજે આપણને આવો શબ્દ આપ્યો છે, જે શબ્દ એવો હતો કે રામે સીતાજી નતો આપ્યો. બોલો, રામે સીતાજીને આ શબ્દ નતો આપ્યો. નામ કીધું હતું ને, સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા, કહો તમે અમને વડા ધર્મની વાત. આ વાણીમાં કહે છે એ કે તમારા પાત્ર છે નાનું, વસ્તુ છે મોટી, ઠામ વિના ઠેરાય નહીં. તો આપણાને ગુરુ મહારાજે સહેજે સહેજે આપી દીધું. આપણે એનું મૂલ્ય કરી એનું ભજન કરવું. પણ આપણે કોઈના મૂલ્ય કરીએ. સંતોએ વાણી દ્વારા તો કીધું, મૂર્ખ નરને હીરલો લાગ્યો કહે છે ને, ઓળખ્યો નહીં અદાણે. એ અદાણી તો ઘણી સંતોએ બતાવી કે તમારે આમ છે, અંદર તમારી અંદર અનુભવ કરો, આમ ભજન કરો, બધું કીધું સંતો. પણ પારખ વિનાનો પડ્યો પાદરમાં પથરા પ્રમાણે. પારખ ન કરી ગયા, સંબંધ કોઈ સંત વેલા જાણે, એને સમજ્યા ને પ્રમાણે. એમ સમજે એને બધી એ કિંમત કરી હતી. સમજે નહીં ત્યાં સુધી તેને એમ થાય કે આ દેહ ને બસ એને જ સાચો માને. આ તો સંતોષ કુડી કાયા કીધું. ગુરુના ચરણે જઈએ કુડી કાયા, ગુરુના ચરણે જઈએ કાટક તાળા કેમે ના ઉગડે, ગુરુગમ પૂછી લઈએ. કે છે ને એક જણાને એવો હીરો જડ્યો, ચમકતો હતો. એમ કે આને સાચો હીરો છે. દુકાને ગયા, એક દુકાને ગયા, કીધું કે આ હીરો છે, આને શું મૂલ્ય? એને કીધું આ તો કાંઈ હીરો નથી, આ તો ખોટો છે. બીજે ગયા, એને કીધું કે આને કઈ કિંમત ના આવે, તો ખોટો છે. પણ ત્રીજો જે ઝવેરી હતો ને એના કરી જીવો અહીંયા એટલે પૂછ્યું કે આ હીરાની શું કિંમત? એને ખબર હતી એ કે આ બે દુકાને તો જઈ આવ્યો છે, હવે અહીંયા કે એક કામ કરો, તમારે જોવે શું? તને કે હું તને અહીંયા નોકરી દીધું, તારે જોવે એ લઈ દઉં, બીજું શું? તો કે તો બસ મારે એ જોવે. અને હીરો તારા હાથે તિજોરી મૂકી દે. તિજોરી હતી ને કે આમાં મૂકી દે. પછી અહીંયા નોકરી લાગી ગયા, હીરો મૂકી દીધો. પછી ઘણો સમય થયો ને એટલે પોતે ઝવેરી બની ગયો, ઝવેરીની દુકાનમાં રહ્યો. પછી એને અહીંયા થઈ કે હવે જો આમ આવો. તો કે બોલો. એ કે હીરો તમે રાખ્યો તો નહીં, કાઢો કા હીરો. એ તો કે આ તો કાચની છે, આવો આ તો ખોટો હીરો થઈ ગયો. તો એમ છે, આપણે ઝવેરી બની જાય તો ખબર પડે, એટલે કે ના ખબર. ઝવેરી બનવું હોય તો આ સંતો સમજાવે. આપણે સંતો છે ને પૂર્ણ આપણા ઉપર દે. સંતોએ કીધું, સંતોર પારસનો ગુરુ, સંતોર પારસમાં તું બળવો અંતરો દાન. પારસ લોહે કો કંચન કરે, પણ સંત કરે આપસમાં. કે પારસ તો છે ને લોઢાને એટલે તો કંચન હોતું બને, પણ સંતો છે પોતા જેવા બનાવવા, પોતાથી અધિક બનાવી દે સંત. પણ આપણો ભાવ હોવો જોઈએ, આપણો વિશ્વાસ હોવો જોઈએ, આપણું ભજન હોવું જોઈએ જેમ સંતો. એટલે એવો નહીં, આપણે વિશ્વાસ રાખી ભાવથી ભજન કરવાનું. ભજન વગર કાંઈ નથી. ભજન હવાયા કરજો કે છે ને, એવું જેને લાગે શબ્દના બાણ, જેને શબ્દના આપ્યો છે એને ભજનમાં જ રહેવાય. બધા સંતો એમ કહે છે. એટલે વાણી તો ઘણા બોલશે, સત્સંગ તો પછી ઘણો થઈ જાય. બોલીએ સદગુરુ મહારાજ.